આણંદના લોટિયા ભાગોળમાં 12 ઓક્ટોબરની રાત્રે જૂથ અથડામણમાં એક વ્યક્તિની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આણંદનો લોટિયા ભાગોળ વિસ્તારમાં ગત તારીખ 12મીની મોડી રાત્રે સામસામે આવી ગયેલા રબારી અને દરબાર સમાજના યુવકોના ઝઘડામાં થઈ હતી એક યુવકની હત્યા। કુલદીપ રબારી નામના 22 વર્ષીય યુવાનની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જે બાદમાં પોલીસ રાયોટિંગ બાદ હત્યાની કલમો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે હાથ ધરેલી તપાસમાં આજરોજ 4 આરોપીઓ પોલીસને હાથે ઝડપાયા હતા, જેમાં મિહિર ગોહેલ, સુનિલ ઉદયસિંહ ગોહેલ, જગદીશ ગોસ્વામી અને કલ્પેશ ગોહેલનો સમાવેશ થાય છે। કુલદીપ મહેશભાઈ નામના 22 વર્ષના યુવાનનું છરીની ઈજાથી છાતીના ભાગે થવાથી મૃત્યુ થયેલું, જેમાં ખૂનનો ગુનો નોંધી આણંદ ટાઉનમાં તપાસ યોજવામાં આવેલી અને તેમાં કુલ 4 આરોપીઓ મિહિર ગોહેલ, સુનિલ ગોહેલ, જગદીશ શંભુભાઈ બાવો તથા કલ્પેશ એ રીતની ધરપકડ કરવામાં આવેલી છે। વધુ આરોપીઓની ધરપકડ બાકી છે। આ ગુનામાં આશરે એકાદ માસ પહેલા આ બંને પક્ષો વચ્ચે છોકરીની છેડતી બાબતનું મનદુખ ઉદ્ભવેલું અને તે આગળ વધતા વધુ ઝઘડો થતા આ બનાવ બનેલ છે। દરબાર અને રબારી સમાજના આ યુવાનો વચ્ચે આ પહેલા પણ યુવતીની છેડતી જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, પરંતુ સમાજના આગેવાનોએ વચ્ચે પડી સમગ્ર મામલે સમાધાન કરાવી નાખ્યું હતું, જે મામલો વધુ ઉગ્ર બનતા 4 માસ બાદ હત્યા સુધી પહોંચ્યો હતો। જો કે હજુ પણ આ મામલે વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સોની નીરવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, આણંદ।